અમારા અલ્ફીના બેને સંસ્કૃતનું રાખ્યું છે એટલે એના ટીચર બન્યા છે સ્કૂલમાં ટીચર ડે કહીએ છે બે 4 તારીખે રાખ્યું છે તો અમારે ફૂલ રોશની રસુલે પાકની ઈદ આવવાની છે એટલે ફૂલ રોશની છે ને મસ્ત હોય કામની અને હા કેમ કે રોડમાંથી એટલી પબ્લિક હશે આમને કોઈ રાજકોટ રોડ જુનાગઢ રોડ પડે છે ને તો આમના પબ્લિક ચાલુ જ હોય છે અવરનવર જવર ચાલુ જ હોય હાય મિત્રો કેમ છો તો તમે મજામાં છો તો આજ આપણે વાગ્યા છે 4:30 થયું અને ચા મૂકી દીધો છે સ્પેશિયલ મારા માટે કેમ કે આના પપ્પા અહીંયા તો છે નહીં બહાર ગયા છે ને ભાડાનો ફોન આવ્યો એટલે વહેલાસર વહી ગયા છે તો મેં કીધું આજ આપણે તારીખ છે 31 કાલે થશે 1 તારીખ 1 તારીખમાં પેલો એ રણુજાનું મેળું ચાલુ આપણે થશે જે અમે ઓલી ફેરે તમે વિડીયો જોયો હશે જે અમે ગયા તા શૂટ કરવા કે આપણે કેટલી રાઈડ છે શું છે ને શું નથી આવ્યું તો મોતનો કૂવો તો હતો નહીં કે બેન થઈ ગયો છે અને આપણે છેરીક નાના મોટી બધી રાઈડ હતી એ તમને મેં બતાવ્યું કોણ આવ્યું તો એ બધું તમને બતાવ્યું અને કેટલા 4-5 તો આપણે હુડકા છે અને બીજા તો આપણે ફજર ફારકા અને નાની મોટી એવી રાઈડો છે અને હા કેમ કે રોડમાંથી એટલી પબ્લિક હશે આમને કોઈ રાજકોટ રોડ જુનાગઢ રોડ પડે છે ને તો આમના પબ્લિક ચાલુ જ હોય છે અવરનવર જવર ચાલુ જ હોય છે એટલે એના કારણે 2 દિવસ નિશાળની પણ રજા છે કાલે 1 દી જવાનું અને બીજી ને 3જી તારીખ સુધી રજા છે તો મેં કીધું કે હવે તમને કહી કે તંદી એક ધારું આવી રીતે ટ્રાફિક અહીંયા રહેશે અને આવજો આજુબાજુના ગામમાં અને બધાય અને મેળો બહુ મસ્ત થશે અને જાશે તો તમને બતાવશે અત્યારમાં આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા પી લઈ અને આ જમવામાં તો થોડું ઘણું બપોરે જમી લીધું અને આ છોકરા છે એટલે કઈ ખાંચમાં નવીનમાં બનાવીશ અને કાલે કર્યું તો નવીનમાં થોડું ઘણું અને આજે સાંજે કેમ કે થોડુંક જ બપોર રાતું છે છોકરાને બહુ ગમતું નથી બપોરે ઈ હોય ને અટાણમાં ઈ હોય એટલે અટાણમાં કઈ બીજું બનાવી દેસી ચટપટું ને સારું તો પછી આપણે મળીએ તો જોવા મારા રવ ભાઈ ખાવા બેઠા છે ભૂખ લાગી ગઈ તને હે અમારા અલ્ફીના બેન શું કરો છો બતાવો તો લેસન તમારું બીજું અને તમે ટીચર ડે માં ક્યાં ટીચર બનવાના છો સંસ્કૃત આવડે છે એક લાઈન બોલશો બોલો ગમી ઉભી રે ગમી એક કાવ્ય મસ્ત બોલી દે સંસ્કૃતનું સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે એટલે મતલબ ઈ મતલબ હવે ઘણો લાંબો થાય છે તો અમારા અલ્ફીના બેને સંસ્કૃતનું રાખ્યું છે એટલે એના ટીચર બન્યા છે સ્કૂલમાં ટીચર ડે કહીએ છે બે 5 તારીખ હતો પણ 4 તારીખે રાખ્યું હા 4 તારીખે રાખ્યું છે અને તમે જોતા હશો અમારે અહીંયા કપડાના ઢગલા અને અહીંયા પગલું સણિયાની કેમ કે બાર અચાનક છાંટા આવ્યા ને તમારા રવભાઈ આમ ઘા કરી નાખ્યા અને અડધા કપડા આમ લઈ લીધા જો અને આપણે જોઈ અહીંયા જો હજી બાર અંદર પડતરા અંદર હતા ને તો એમને રાખી દીધું બાકી તો આવી રીતે જો પાછું ક્લિયર થઈ ગયું બધું માં શેરીમાં બધા બેઠા છે તો કોઈ આવ્યું છે નહીં અને શું કામ કરીએ આમ કામ બામમાં તો બધું એવું છે તમારે કપડાં સકેલવાના બાકી છે સકેલી લઈ અને આમાં મને બહુ મોબાઈલમાં શૂટ કરવાનું ફાવતું નથી કેમ કે તમને આમ ફેર દેખાઈ ગયો જો 1 જ મિનિટમાં કાંઈક આવી ગયું લાગે છે હા તો આમાં મારો હાથ આમ હલે છે એની કારણે કેમ કે કેમેરો હવે થોડાક 2 3 4 5 દી લગભગ આવી જશે તો સારું છે કેમ કે મને ફાવતું તો છે નહીં આમાં ને ઠમું
થોડા ઘણા વાસણ કરી લીધા ને મારે જો કેટલા દિવસથી તમને નાનો બગીચો દેખાડ્યો નથી તો જો તો જો અહીંયા થોડું ઘણું ઉગાઈ ગયું છે બધું. અને મારે છે ને આવો સર્વિસમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી. જો આ વાયર હજી એમને એમ છે, એ તો તમે એમરજન્સી પૂરતા પોતે લગાડી દીધું. ઓનિકોનો વાયર બદલાવી લીધો છે, હજી અમારા આમનિકોનો અહીંયા બદલવાનો છે. જો નવો જે જાતો હશે ને એ આપણે ઓનિકો બદલાવી દઈએ. 2 મીટર છે એટલે 1 મીટરમાં સર્વિસ વાયર જો આમનિકો આવી રીતે પડ્યું છે ને તો હવે આ કરી નાખવું જોશે અમારે હવે વ્યવસ્થિતથી, કેમ કે હમણાં 2-3 દિવસ સુધી લાઇટ હતી નહીં. ને ચીકુમાં મસ્ત ફાલ આવ્યા હતા જો, અને મસ્ત આમ થઈ ગઈ છે ગ્રોથ આપણી ચીકુ. ને લાગશે સરસ, એકદમ ઊંચી આંબાની હારો હાર થઈ જશે. એમાં છે ને મારું ગુલાબ હાવ દબાઈ ગયો, સુકાઈ ગયો, કેમ કે એમાં તડકો નહીં મળે નહીં એના કારણે. તો અમારે આજ તો ઘરમાં વ્લોગ પૂરો કરી નાખીશ, કેમ કે બહાર તો જવાનું નથી, આપણે મેળાનું શૂટ કરવું છે તે કરી નાખશી. ને અમારા રોહુભાઈ હેલિકોપ્ટર રિપેરિંગ કર્યું હતું કા ભાઈ, તમને બતાવું. આ રહ્યું ફેન ચાલુ કેમ કરાવે કરતો જો. આટામાં ભીંડાનું શાક ને રોટી ખાય છે. ઓ જો હવે આ કેમ એમ થયું જોજો હાથમાં લાગ. અરે રે એનો હોરન કેમ બગાડવાનું હોય. જો આ મારો જો ડચકા ખાય છે રૂપ બધું. તો એવું સરસ ઉડતું હતું ને હવે તો પૂરું થઈ ગયું. એ કી ને કમાર મોટર છે ને કોણ આવ્યું તમારે જો મોટર અને એક આમની કોઈ મોટર પડી છે એ અને એક આ 2 લીધું તો ઓલા ફેરે પતી ગયું. આ 1 વર્ષ થયો રણુજાન મેળામાં કા ભાઈ. નાચ ફેરે તો કાંઈ લઈ દેવું નથી આપણે, ક્યાંય બેહાડવું નથી. હા ટોચ ઉપર બેસીશ જ્યાં છેલ્લો ખૂણો હશે એટલે સીધા આમથી ના પડી જાય, બીજું કઈ ન થાય. હાલો પછી મળીએ સાહેબ આવી તઈએ. ઈ તો કા અમાર જો શેરીમાં વરસદી છે ને લાઈટ ફિટ કરવા. જો આમ જો ચમકાદર કેટલા નીકળે, એલી ક્યાંથી ના આવે છે આટલા બધા ચમકાદર. આજ કેટલા નીકળ્યા હજી જો આમ નામ કેટલાય છે, બધા આમની કોતા આવતા હશે. આજ કઈક અજીબ લાગે છે. આમ જો ચમકાદર જો કેટલા બધા નીકળી પડ્યા છે ખબર નહીં. જો અને વરસાદ થઈ ગયું છે ને આ તમે આમ જોજો વરસાદ ચડ્યો હે. અને આ રહ્યું જો આવી રીતે કેટલા ચમકાદર નીકળ્યા. અહીંયા ગાય આવી ગઈ. આમ જો અમારે ફૂલ રોશની રસલે પાકની ઈદ આવવાની છે એટલે ફૂલ રોશની છે ને મસ્ત. હવે કામની કો નથી થયું અને આપણે ગોઠવવાનું છે, પણ અમારે આમાં જો કેમ ગોઠવી, બધું અંદર છે ફર્યું બહાર છે એટલે ના જમે. જો આમ પંખી તો આર્યું એક છે પણ કેટલા બધા ચમકાદર નીકળ્યા હતા આમાં બધા આવી રીતે રહી ગયા. તો આટામાં અંધારું થઈ ગયું છે અને આટામાં ટ્રાફિક દુનિયાનું છે. આમ જો છે તો એકદમ આમ આટામાં ફેસ લાઇટની ખબર ન પડે, પણ મને અલ્ફીનાએ કીધું મમ્મી ફેસ લાઇટ કરે એટલે લાગતું છે ઉચાસ. એમ જો રણુજાની મેળાની તૈયારી. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાય. આ ભાઈબંધ ક્યાં જાય છે? હે દુકાને. ઓકે.